અહીંયા લખેલા દરેક પ્રશ્નોના જવાબ આજના સેશન પછી તમે આપી શકશો. તમને એમિઝાર, વોઝ વેર, હેવ, હેઝ, હેડ, બીન આ દરેકમાં જો કન્ફ્યુઝન થતું હોય તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજનું સેશન ખાસ તમારા માટે છે. સો બી ફોકસ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ છીએ આજના ડાયરાની. પૂરું ધ્યાન આપજો અને સમજજો કે આ ટુ બી ના રૂપો છે શું, બન્યા છે કઈ રીતે અને કયું ટુ બી નું રૂપ કયા ટેન્સમાં આવશે. નોર્મલી તમને પણ ખબર છે કે 3 ટેન્સ છે કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, એટલે કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. દેશી ભાષામાં સમજાવો તો ભાઈ અત્યારની જ્યારે વાત થતી હશે તો વર્તમાનકાળ છે, હે ને? અત્યારની મતલબ હું બોલું છું, તમે સાંભળો છો, અચ્છા હું લીટોડા કરી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો. સો આ દરેક વસ્તુ અત્યારે થાય છે એટલે પ્રેઝન્ટ ટાઈમમાં છે. પાસ્ટ મતલબ શું? તો કે મેં ગઈકાલે લીટોડા કર્યા હતા, એ ભૂતકાળ થયો, અને હું આવતીકાલે લીટોડા કરીશ, એ ભવિષ્યકાળ થયો. હવે આ બધી વસ્તુ સમજવા સુધી બરાબર છે, પણ તમે જયારે એને અપ્લાય કરતા હશો ત્યારે તો એમિઝાર ને વોઝ વેર ને શેલ વિલ ને આ બધી વસ્તુ લખવાની આવશે. તો કયા ટેન્સમાં કયા ટુ બી ના રૂપ છે પેલા તો એને સમજી લો, અને આ ટુ બી નું રૂપ શું છે એ સમજી લો. અચ્છા, એક બેઝિક વાત તમને પૂછું હું સ્ટાર્ટિંગમાં, હું તમને પૂછું કે મારે એમ લખવું છે કે એ ડોક્ટર છે, તો હું સીધું આવું વાક્ય લખીશ તો કેવું લાગશે કે હી ડોક્ટર, હી ડોક્ટર. મતલબ આપણે ગાયું કાઢવી છે આમ હી ના, હી ડોક્ટર નહીં સારું લાગે. અહીંયા કઈક મૂકો સાહેબ, તે ડોક્ટર છે એવું લખવું છે તો હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ ડોક્ટર. તે ડોક્ટર હતા તો લખો હી વોઝ અ ડોક્ટર. તે ડોક્ટર બનશે તો લખો કે હી વિલ બી અ ડોક્ટર. સમજાય? તો જે તે ટેન્સ મુજબ તમારે અહીંયા કંઈક ક્રિયાપદ મૂકવું પડે છે કે જે વાક્યને પૂરું કરવામાં હેલ્પ કરે છે, સહાય કરે છે. અને એટલા માટે આ બધા શબ્દોને શું કહેવાય ખબર છે? સહાયકારક ક્રિયાપદ, એટલે કે હેલ્પિંગ વર્બ. સહાયકારક ક્રિયાપદ ઇંગ્લિશમાં કહેવાય હેલ્પિંગ વર્બ. અને આ જ હેલ્પિંગ વર્બને તમે ટુ બી ના રૂપ તરીકે ઓળખો છો, એટલે કે એમિઝાર, વોઝ વેર, હેવ, હેઝ, ટુ ડઝ, આ દરેક વસ્તુ. 3 ટેન્સના ટુ બી ના રૂપો એકવાર અહીંયા તમને સમજાવી દઉં એટલે કન્ફ્યુઝન દૂર થઈ જાય. પણ એ પહેલા તમે જુઓ કે વર્તમાન કાળમાં કયા કયા ટુ બી ના રૂપો આવશે. તો કે ભાઈ વર્તમાન કાળમાં એમિઝાર આવે, ડુ ડઝ આવે, હેવ હેઝ આવે. આ વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે જે અહીંયા લખેલા છે. કયા કયા? તો કે સરજી એમિઝાર, ડુ ડઝ અને હેવ હેઝ. આ વસ્તુ આવડવી જોવે, ફરજિયાત છે. પણ તમને એમ સવાલ થાય કે સાહેબ એમિઝાર તો ભૂતકાળમાં નો આવે, ભવિષ્યમાં નો આવે તો નકામું, હે ને? એટલે પેલા આ વસ્તુ મગજમાં ફિટ કરી દો, જો ના ખ્યાલ હોય તો. બાકી બેઝિક છે, ખ્યાલ હશે તમને કે ભાઈ એમિઝાર, ડુ ડઝ અને હેવ હેઝ છે એ વર્તમાનમાં આવે. ભૂતકાળમાં શું આવે? તો એમિઝાર નું ભૂતકાળ થઈ જાય વોઝ વેર, એમિઝાર નું ભૂતકાળ થઈ જાય વોઝ વેર, એટલે વોઝ વેર ભૂતકાળમાં આવે. પછી જે ડુ ડઝ તમે કહો છો, હલો નૂડલ્સ ખાતા ખાતા તમે જે ડુ ડઝ કહો છો એ ડુ ડઝ નું ભૂતકાળ થઈ જાય ડીડ. ડુ ડઝ વર્તમાનમાં આવે તો ડીડ ભૂતકાળમાં આવે. હેવ હેઝ વર્તમાનમાં આવે તો એનો ભાઈ હેડ ભૂતકાળમાં આવે. એનો મતલબ એમ સાહેબ, એમિઝાર વર્તમાનમાં, વોઝ વેર ભૂતકાળમાં, ડુ ડઝ વર્તમાનમાં, ડીડ ભૂતકાળમાં, હેવ હેઝ વર્તમાનમાં અને હેવ હેઝ નું ભૂતકાળ હેડ એ ભૂતકાળમાં. જો તમને શરૂઆતની અત્યારની વાત જો બેઝિક લાગતી હોય, મતલબ આ બધી વસ્તુ તમને ખબર છે એટલે કદાચ બોરિંગ લાગતું હોય, બટ બિલીવ મી, આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન, આ સેશન પૂરો કર્યા પછી તમે કંઈક બે વસ્તુ નવી જાણશો. અને 2 જ સેકન્ડમાં કોઈ પણ અહીંયા લખેલો પ્રશ્ન અથવા ટુ બી નો ક્વેશ્ચન કે જે કોઈ પણ એક્ઝામ નો તમે સોલ્વ કરતા હશો, માત્ર 2 સેકન્ડમાં સોલ્વ કરી શકશો. હું તમને આ ક્વેશ્ચન પૂછું, તમે મને શું આન્સર આપો? વિચારો તો ચલો. વી ખાલી જગ્યા ફ્રેન્ડ સિન્સ ચાઇલ્ડહુડ. વિચારો, શું વી આર ફ્રેન્ડ સિન્સ ચાઇલ્ડહુડ કે વી વેર ફ્રેન્ડ્સ? શું? બે આન્સર ખોટા છે. આનો આન્સર શું આવે હું તમને અહીંયા લખી દઉં. વી હેવ બીન ફ્રેન્ડ્સ સિન્સ ચાઇલ્ડહુડ. હવે આમાં તમને ક્યાં બીન નું ભેગું કરવું? બટ યસ, આજનો સેશન પૂરો થશે ત્યાં સુધીમાં તમને કોન્સેપ્ટ સમજાઈ જશે. અને એટલા માટે કહું, બાકી આ બધા ક્વેશ્ચન તો સાવ ઈઝી છે ભાઈ, બધાને આવડશે ને. કે આઈ ખાલી જગ્યા અ ટીચર, તો આ કોને નો આવડે? કે આઈ એમ અ ટીચર. આ તો આવડશે, ઈઝી લેવલ છે. પણ અનિરુદ્ધ સરના લેક્ચરમાં એકદમ ઈઝી લેવલ થી જ કાર્યક્રમ શરૂ થાય, બેઝિક થી જ ચાલુ થાય, પછી મીડિયમ લેવલ ઉપર જઈએ અને પછી એડવાન્સ લેવલ ઉપર જઈએ. કેમ કે દરેક વિદ્યાર્થીને સાથે લઈ અને ચાલુ
એ આપણું ધ્યેય છે. બરાબર છે. તો સ્ટાર્ટિંગમાં ઈઝી લાગતું હોય સાહેબ આ તો બધું, તો ઇટ્સ ઓકે. 1.5x અથવા 2x ની સ્પીડમાં જે આખો સેશન જોવો મજા આવશે. ચલો કરીએ છીએ કન્ટિન્યુ. સો એમિઝાર વર્તમાનમાં, વોઝ વેર ભૂતકાળમાં, ડુ ડઝ વર્તમાનમાં, હેવ હેઝ વર્તમાનમાં, ડુ ડઝ નું ડીડ અને હેવ હેઝ નું હેડ એ બંને ભૂતકાળ. હવે અહીંયા ભવિષ્યકાળમાં શેલ અને વિલ આ બંને આવે, શેલ અને વિલ આ બંને આવે. પછી યસ ચાલુ ભવિષ્યકાળ હોય તો શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી, અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ અથવા વિલ હેવ પ્લસ V3. એમાં ત્યાં પડવાનું ખાલી ટુ બી ના રૂપો યાદ રાખો. એમિઝાર, ડુ ડઝ, હેવ હેઝ વર્તમાન, વોઝ વેર ડીડ હેડ ભૂતકાળ, શેલ વિલ ભવિષ્ય. હવે આ બધાને જવા દો, આ સાઈડ આવો. બે ફેમિલી છે, બે પરિવાર છે. એક છે આઈ વી યુ ધે અને બહુવચન, અને એક છે હી શી ઇટ અને એકવચન. ઓકે સરજી. હવે આનાથી સમજાવવા શું માંગુ છું ખબર છે? તો કે ભાઈ આઈ વી યુ ધે બહુવચન સાથે આ એમિઝાર, વોઝ વેર, ડુ ડઝ, હેવ હેઝ, શેલ વિલ માંથી શું શું આવશે? તમે આવડતું હોય तो मारी हर बार आंसर आपता जाओ, कमेंट करता जाओ, અને ન આવડતું હોય તો हम है ना यहाँ पे लिख रहे हैं ना, इधर थोड़ा ध्यान दीजिए. चलो आई સાથે શું આવે? આ પહેલી લાઈન માંથી એમિઝાર, ડુ ડઝ, હેવ હેઝ માંથી आई સાથે શું આવે? आई એમ આવે. હાજી સર, તો आई સાથે લખી નાખો. आई નો કિસ્સો જ અલગ છે એટલે आई નો કિસ્સો અલગ લખશું. आई સાથે એમ આવે. યસ સર, એટલે આપણે અહીંયા લખ્યું છે आई એમ. आई સાથે इज નો આવે. आई आर, आई डू, आई डज, आई डू આવે. आई डू. ओके આગળ વધીએ. आई हैव કે आई हैज? તો કે सर आई हैव. ओके डन છે સરજી, ડન છે. હવે આ બીજી લાઈનમાં આગળ વધીએ. आई वॉज કે आई वेर? તો કે સરજી आई वॉज. अच्छा आई डीड કે डीड તો એક જ છે. તમે જો વર્તમાનમાં બે ઓપ્શન છે, ડુ કે ડઝ. તો ડુ ડઝ માંથી आई સાથે ડુ આવ્યું કેમ કે વિચાર્યું ડુ કે ડઝ, તો કે સાહેબ आई डू. ઓકે પણ ભૂતકાળમાં તો ડીડ એકલો જ છે, એ તો બધે ડીડ આવશે. બધામાં ડીડ, આઈ બી યુ ધે, હી શી, એકવચન બહુવચન બધે ડીડ. સમજાય? અહીંયા હેવ હેઝ માં વિચાર્યું તો આઈ હેવ હારું લાગ્યું તો આઈ હેવ આપણે મૂક્યું. હમણાં તમને એના રીઝન સમજાવું. આઈ હેવ મૂક્યું આપણે, પણ અહીંયા તો હેડ એક જ છે, તો હેડ એક હોય તો એક જ આવે ને બધે. આઈ હેડ. રેડી? હવે નીચે આઈ શેલ કે આઈ વિલ? આઈ માં બંને આવે, શેલ અને વિલ બંને આવે. શેલ અને વિલ બંને આવે. ઓકે તો આપણું લિસ્ટ બન્યું. આઈ એમ, આઈ ડુ, આઈ હેવ, આઈ હેડ, આઈ શેલ, આઈ વિલ ને આઈ વોઝ. હવે વિચારો એક ટ્રીક આપું ઈઝી કરવા માટે. આ હી શી ઇટ અને એકવચન એટલે કોકનું નામ, જેમ કે અનિરુદ્ધ સર, જેમ કે શ્યામ, જેમ કે રાઘવ, જેમ કે જેઠિયો, જેમ કે ભૂરો, જેમ કે રગલો. તો એકવચનના નામ છે. તો આવું હી શી ઇટ અથવા એકવચનનું નામ હોય ત્યારે એસ ઈ એસ વાળી વસ્તુ બધી આવે. યાદ રાખજો, હી શી ઇટ અથવા એસ એકવચનના નામમાં એસ ઈ એસ વાળી બધી વસ્તુ આવે. તમે ચેક કરો એમિઝાર માંથી એસ ઈ એસ વાળું કોણ છે? એમિઝારમાં ઇઝ છે. જો એસ વાળો છે તો હી શી ઇટ, આ બધા હરવાર ઇઝ આવે. હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, રાઘવ ઇઝ. ડુ ડઝ માંથી એસીએસ વાળું કયું છે? તો કે સાહેબ ડઝ છે, તો આ બધામાં ડઝ આવે કે સાહેબ હી ડઝ, શી ડઝ, ઇટ ડઝ, અનિરુદ્ધ સર ડઝ. રેડી? આ હેવ હેઝ માંથી એસીએસ વાળું કયું? હેવ કે હેઝ? તો કે સાહેબ હેઝ માં એસીએસ છે એટલે હેવ નો આવે, હેઝ આવે. કે હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, મનોજ હેઝ. સમજાય? અચ્છા નીચે વોઝ વેર માંથી એસ વાળું કયું છે? તો કે સાહેબ વોઝ વેર માં વોઝ છે, એસ વાળું છે. તો આ વોઝ છે ને એ એસ વાળું હોવાથી હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ. ટૂંકમાં આજે બે ફેમિલી છે, એક મોટું જબરું ફેમિલી આઈ વી યુ ધે બહુવચન અને એક છોટું શું ફેમિલી હી શી ઇટ એકવચન. તો એ છોટું શું ફેમિલી જે છે એ એસ ઈ એસ વાળી વસ્તુ માગે. નાનો ભાઈ હોય તો એને ચોકલેટ વધુ આપવાની હોય, સ્વાભાવિક વાત છે, આપણે સમજીને ઓછી ખાવાની હોય, હે ને? તો આને એસઈએસ વાળું, આને બધી ચોકલેટ આપો સાહેબ. ઓકે અહીંયા કોઈ ગતા વોઝવેર માંથી વોઝમાં એસઈએસ છે એટલે લખો ડીડ. જો આમાં તો એસઈએસ ન હોય, થોડુંક સમજવાનું હોય સાહેબ. ડીડ તો એકનો એક ભૂતકાળમાં છે ને હેડ એકનો એક ભૂતકાળમાં છે, તો એ તો સીધા લાગે. ડીડ અને હેડ, ડીડ અને એમાં ક્યાં તમારે એસઈએસ વાળું ગોતવું હોય? એકના એક જ છે. આ તો બબ્બે હતા તો એકાદો એસીએસ વાળો ગોતતા, બબ્બે હતા તો એકાદ, આયા ત્રણ હતા તો એકાદો એસી, અહીંયા બે હતા તો એકાદો ગોત. ડીડ તો એકલો જ છે, હેડ એકલો જ છે, તો એ તો મૂકી જ દેવો પડે. અચ્છા શેલ અને વિલ માંથી આ બધા હારવાર વિલ આવશે. અહીંયા એસીએસ વાળું ન મૂકી દેતા કે સાહેબ શેલ માં એસ છે, ક કલમ નો ક નો આવે, સમજો છો?
શેલ વિલ માંથી વિલ આવશે, શેલ વિલ માંથી વિલ આવશે. પણ થોડું ઘણું ઈઝી તો થઈ ગયું હે ને. આટલા બધા આન્સર લખાઈ ગયા. જો હી વોઝ, હી ઇઝ, હી ડઝ, હી હેઝ, હી હેડ, હી વિલ, આટલું તો ઈઝી થઈ ગયું. રેડી? આ બધા હારવાર હી શી ઇટ એકવચન સાથે આટલી વસ્તુ આવી શકે. હવે ઉપરનું ટેબલ કમ્પ્લીટ કરીએ. હેઠળનું તો થઈ ગયું, ફિનિશ થઈ ગયું. ચલો, આઈ નો કાર્યક્રમ બતાવ્યો છે. હવે વી યુ ધે અને બહુવચન બધા માટે આમ કોમન લખ નાખીએ. આઈ નો કાર્યક્રમ અલગ હતો એટલે અલગ કર્યો. વી યુ ધે બહુવચન સાથે શું આવે ખબર છે? આ એમ તો કોઈ હારે નહીં આવે, આઈ સાથે આવી ગયું. ઈઝ નહીં આવે કેમ કે એસઈએસ વાળું છે એટલે અહીંયા આવી ગયું. તો વૈધું એ બધું લખવા માંડો. આર, યસ, વી આર, યુ આર, આ બધી વસ્તુ આવે. પછી ડુ ડઝ માંથી એસઈએસ વાળું ડઝ લઈ ગયું. આ નાનું ફેમિલી તો વૈધું કયું? ડુ. તો આ સાઈડ લખી નાખો. હવે ડુ કે વી ડુ, યુ ડુ, ધે ડુ, સ્ટુડન્ટ્સ ડુ. હેવ હેઝ માંથી હેઝ એસઈએસ વાળું છે આ લઈ ગયું. તો વધ્યું કયું? હેવ. તો આ હેવ છે એ ક્યાં આવશે? તો કે બડે પરિવાર में, બડે પરિવાર में. બરાબર. હવે આ લાઈનમાં આ લાઈન ફિનિશ. હવે આ લાઈન વોઝ વેર માંથી એસઈએસ વાળું વોઝ લઈ ગયું. કોણ? તો કે ભાઈ આવડું આ ભાઈબંધ. તો હવે વધ્યું કયું? વેર. તો અહીંયા તમે લખશો વેર. રેડી? પછી ડીડ અને હેડ એ તો બધે આવે. કહું છું ને, અહીંયા આવે, અહીંયા આવે. ડીડ અને હેડ એ બધે આવે કેમ કે એકના એક જ છે, એના ક્યાં બબ્બે વેરિએશન છે. ફ્યુચર ટેન્સમાં શેલ અને વિલ માંથી આ બધા હારવાર શું આવશે? વિલ. સાહેબ અહીંયા બધે વિલ, અહીંયા બધે વિલ, તો શેલ ક્યાં આવશે? શેલ માત્ર બે જ કરતામાં આવશે. બેઝિક ઇંગ્લિશ પ્રમાણે શેલ માત્ર બે જ કરતામાં આવશે. એક આઈ શેલ અને એક વી શેલ. યસ, એક આઈ શેલ અને મારા ભાઈબંધ વિશાલ, વિશાલ, વિશાલ. સમજાય? સો આઈ શેલ અને વી શેલ આ બંને સાથે શેલ આવશે. અહીંયા લખી દઉં છું આઈ શેલ અને વી શેલ, બાકી બધે વિલ. અને વિલ, આઈ વિલ અને વી વિલ પણ બોલીએ કાય. મતલબ વિલ છે એ બધે આવે. હી શીટ, આઈ વિલ અહીંયા લાગે, અહીંયા લાગે, બધે લાગે. પણ શેલ માત્ર બે માં જ લાગે. ક્યાં? આઈ અને વી માં. કોકના ઘરે મહેમાન થઈને જાઓ તો એમનું જે બાળક હોય, આ શેલ એમનું બાળક, એના મમ્મી અને પપ્પા પાસે જ જાય, આઈ અને વી પાસે જ જાય. અને તમ તેડો તમારી પાસે ન આવે, ગેકારો કરી નાખે. તમને એમ થાય કે હટ અહીંથી ઉભા થઈને વ્યા જાવ, શરબતનો ગ્લાસ ભલે અધૂરો રહ્યો, જીવ ન હાલે પણ ટેબલ ઉપર મૂકીને ઉભા થઈ જવું પડે. કેમ કે એ જે બાળક છે એ મમ્મી ને પપ્પા તમે જેવું તેડવા ગયા, તમે આઈને વી નથી, તમે હી શીટ કે યુ ધેટ બીજું કઈક છો, એ ગેકારો કરી મૂકશે. તો વી અને આઈ સાથે જ માત્ર શેલ આવશે. એ એવું છે. અને વિલ ને એવું કાંઈ નહીં. એ ગમે ને યાર, આમ જો ગમે ખોળામાં રમવા વ્યુ જાય, ગમે એ તમે ચોકલેટ આપો કે ન આપો, નવું મહેમાન ભાડે તો એના મજા આવે. એ ભેકડો નો તાણે. સમજાય? તો વિલ સમજુ છે અને શેલ સમજુ થાય છે. ધીમે ધીમે થાય છે. થાવું તો પડશે ને, સંસાર અઘરો હે ના? તમને શું લાગે છે? મતલબ સંસાર અઘરો છે કે સહેલો છે કે શું લાગે છે? કમેન્ટમાં કહો છે મને. આપણે ફિલોસોફી જાણીએ કમેન્ટમાં, હે ને, વાત કરીએ કમેન્ટમાં. શું તમારું શું કેવું છે? તો ફિલહાલ આપણે એટલી વસ્તુ સમજ્યા કે સાહેબ વર્તમાનમાં આવતા એમિઝાર, ડુડઝ અને હેવ હેઝ ક્યાં આવશે? ભૂતકાળમાં આવતા વોઝ વેર, ડીડ અને હેડ ક્યાં આવશે? અને ફ્યુચર ટેન્સમાં આવતા શેલ અને વિલ ક્યાં આવશે? આપણે ટુ બી નું લિસ્ટ અલગ અલગ કરતા પ્રમાણે વેચી દીધેલું છે. ડન. હવે અહીંયા લખેલી 6 ખાલી જગ્યાના આન્સર તમારે વિચારવાના છે. શ્યામ વર્તમાન છે એટલે એમિઝાર, આમાંથી જ આન્સર આવશે. અહીંયા લખેલા ઓપ્શનમાંથી આન્સર. શ્યામ ખાલી જગ્યા અ ડોક્ટર, તો સીધું આવડે શ્યામ ઇઝ અ ડોક્ટર. શ્યામ એમ, શ્યામ આર, શ્યામ ડુ ડઝ હેવ હેઝ તો નો આવે. શ્યામ ઇઝ અ ડોક્ટર. રાઘવ કમ્પ્લીટેડ ધ વર્ક. રાઘવે કમ્પ્લીટેડ મતલબ કામ પૂરું કરી નાખ્યું. જો કમ્પ્લીટેડ એટલે કામ પૂર્ણ કરી નાખ્યું છે. તો પૂર્ણ કરી નાખ્યું તો પૂર્ણ કાળમાં આવે. પૂર્ણ કાળમાં આવે તો પૂર્ણ કાળમાં હેવ હેઝ આવે. આ બધું નું આવે. પૂર્ણ કાળમાં હેવ હેઝ આવે અને હેવ હેઝ પછી V3 આવે. તો આ V3 પણ છે કે કમ્પ્લીટ, કમ્પ્લીટેડ અને કમ્પ્લીટેડ. તો આ ત્રીજું છે કમ્પ્લીટેડ. તો વિચાર, રાઘવ હેવ કમ્પ્લીટેડ કે રાઘવ હેઝ કમ્પ્લીટેડ? તો કે સાહેબ રાઘવ હેઝ કમ્પ્લીટેડ. સાહેબ તમને કેમ આવડ્યું? મને યાદ છે કે નામ એક વચનનું જ્યારે હોય, રાઘવ એક વચનનું નામ છે ને, એકલો છે ને રાઘવ, કે રાઘવ રાઘવ રાઘવ, રાઘવ એક છે રાઘવ. તો એક વચનનું નામ હોય ત્યારે હેવ હેઝ માંથી શું આવે? હેઝ આવે. એક હી શીટ અને એક વચનમાં એસઈએસ વાળી વસ્તુ આવે તો હેવ કે હેઝ? તો કે એસઈએસ વાળું હેઝ. તો રાઘવ હેઝ, કેમ કે આ એકલો છે, રાઘવ હેઝ.
રેડી? સમજાય? નીચે આપેલી બંને ખાલી જગ્યા ભૂતકાળની છે, આપણે કરીએ. શી ખાલી જગ્યા પ્લેઇંગ ટેનિસ યસ્ટરડે, એટલે ભૂતકાળ દેખાડે ગઈકાલ. શી પ્લેઇંગ ટેનિસ યસ્ટરડે, તો ઇઝી શી વોઝ પ્લેઇંગ ટેનિસ યસ્ટરડે, કે તે ગઈકાલે ટેનિસ રમી રહ્યા હતા. યાદ રાખવા 3 વસ્તુ તમને આવડવી પડે. આપણે જઈએ આ ખાલી જગ્યામાં પાછા ઘડી કરીને. આ 3 વસ્તુ, સાદો કાળ, ચાલુ કાળ ને પૂર્ણ કાળ શું છે. કોઈ પણ વાક્યમાં તમને ક્રિયાપદનું V3 નું રૂપ આપેલું છે, V1 V2 નહીં, V3. તો V3 નું રૂપ હશે ને એ પૂર્ણ કાળ જ હશે. કોઈ પણ વાક્યમાં ક્રિયા ચાલુ છે એવું દેખાડ્યું હશે, એટલે કે ચાલુ કાળ હશે, તો એમાં ing હશે. એટલે કે I am listening, I am playing cricket, I was playing cricket, I will be playing cricket, એવું બધું. અને સાદા કાળમાં કઈ નહીં હોય. સાદો કાળ હશે તો સાદા વર્તમાનમાં કા SES હશે અથવા તો do does હશે. સાદા ભૂતકાળમાં છે એ did હશે અને સાદા ભવિષ્યકાળમાં shall અથવા will પ્લસ be હશે. રેડી? પાછા આવીએ. ing છે એટલે ચાલુ કાળ હોય, તો ચાલુ કાળમાં was અથવા were આવે, તો she was, કેમ કે he she it અને એક વચનમાં SES વાળો, તો she was playing tennis yesterday. તમે ખુદ બોલીને ચેક કરી જુઓ. she were નો જામે, she did playing, she had playing નો જામે. રેડી? આ have has, અહીંયા had, આ જે છેલ્લા લેખા ઈ પૂર્ણ કાળમાં આવે. અહીંયા કમ્પ્લીટેડ પૂર્ણ કાળ હતો એટલે have has માંથી રાઘવ હારે has આવ્યું. અહીંયા પૂર્ણ કાળ કઈ નથી એટલે had નો આવે. we ખાલી જગ્યા not cut the trees, તો અહીંયા we did not cut the trees, અમે વૃક્ષો કાપ્યા નથી. we did not cut the trees. we was કે we were કે એવું કઈ ન આવે. ચાલુ કાળ હોય તો એ કઈક આવે. રેડી? નોર્મલમાં પણ આવી શકે, પણ અહીંયા આવા વાક્ય હોવા પડે કે she was a teacher, તે શિક્ષિકા હતા. she was a teacher કે, પણ અહીંયા એવું કઈ સેન્ટેન્સ છે નહીં, અમે વૃક્ષો કાપ્યા નથી. તો we was not cut the trees, we did not cut the trees. કઈક કરવું કે ન કરવું એને do does કહેવાય, did કહેવાય. ભૂતકાળ છે એટલે did. we did not cut the trees, અમે વૃક્ષો કાપ્યા નથી. હવે અહીંયા we ખાલી જગ્યા come there, અમે ત્યાં આવીશું, તો shall આવી શકે, we shall come there. will પણ આવી શકે, we will come there, કેમ કે will તો બધે આવે અને we છે તો I ને we માં shall આવે, તો ઈ મુજબ shall પણ આવી શકે. he ખાલી જગ્યા eat mangoes, એ કેરીઓ ખાશે, તો he will eat mangoes, he will eat mangoes. રેડી? તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સરસ મજાનો આ સ્લાઇડ નો સ્ક્રીનશોટ લઈ શકો છો, બીકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. આ અગત્યનું છે. આ એક સ્લાઇડ ના આધારે તમે ઘણા બધા ટુ બી ના રૂપો વચ્ચે કન્ફ્યુઝન જે છે એને દૂર કરી શકો છો. હવે સમજો અહીંયા લખેલી દરેક ખાલી જગ્યાઓના આન્સર, કે ભાઈ આ ક્વેશ્ચનના આન્સર આપણે કઈ રીતના 2 સેકન્ડમાં નક્કી કરીએ. ધ્યાન આપજો, મજા આવશે. આ તો ફાવે I am a teacher. બીજો ક્વેશ્ચન, she blank very happy today, એટલે આજે એટલે વર્તમાન એટલે am is are have has do does. રેડી? હવે વિચારો, she am is are માંથી was વર્ત આવશે ને, તો she is, she am, she are, she is very happy today. he she it માં SES વાળો, તો she is very happy today. they ખાલી જગ્યા at the park right now, અત્યારે એટલે વર્તમાન કાળ હોય તો ફરીવાર આ લિસ્ટ જ યાદ આવવું જોઈએ. am is are do does have has. વિચારો, she કઈ they ખાલી જગ્યા at the park right now, તેઓ અત્યારના પાર્કમાં છે, તો they હારે are આવે. ચેક કરો, they હારે are આવે. તમને આવડતું હોય તમે લખી શકો, they હારે are આવે. they am, they is નો આવે. they do આવે, they are આવે, they have આવે. તો are, do કે have, વિચારો, are, do કે have, they હારે 3 વસ્તુ આવે વર્તમાનમાં. તો they do at the park, they have at the park કે they are at the park. they are at the park. Ready? અહીંયા we have been friends since childhood કેમ આવ્યું ખબર છે? કેમ we are કે we were નું આવ્યું? તો કે કોઈ ક્રિયા ગમે ત્યારે શરૂ થઈ છે ભૂતકાળમાં, ગમે ત્યારે, અને એ ક્રિયા જો હજુ શરૂ છે, પ્રેઝન્ટ ટાઈમમાં પણ શરૂ છે, તો ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે. તમે સમજો. અહીંયા હું તમને એમ કહું, જો we ખાલી જગ્યા friends since childhood, એટલે કે અમે બાળપણથી, ચાઇલ્ડહુડ થી મિત્રો છીએ. તો બાળપણથી મતલબ ક્રિયા છે એ ભૂતકાળમાં ચાલુ થઈ, અમે મિત્રો ત્યારના છીએ, મિત્રો તો હજી છીએ, એટલે આ વર્તમાન કાળ દેખાડવો પડે. તો વર્તમાન કાળ દેખાડવા માટે have has માંથી we have મૂક્યું.
બરાબર. અને એ બાળપણથી બહુ પહેલાથી છે, બહુ પહેલાથી તો એક સમયે કામ છે એ ચાલુ થયું હતું, મતલબ બહુ પહેલાનું છે. ભૂત કરતાય ભૂત છે, ભૂત કૃદંત છે, તો ભૂત કૃદંતમાં બીન આવે. ભૂત કૃદંત એટલે કે V3 માં બીન આવે. એટલે અહીંયા આન્સર આવ્યો વી હેવ બીન ફ્રેન્ડ્સ સિન્સ ચાઇલ્ડહુડ. સમજાવું તમને, પેલા મગજમાં હેવ છે ને ફિટ કરો, કેમ આવ્યું? તો કે ભાઈ વી હેવ ફ્રેન્ડ્સ સિન્સ ચાઇલ્ડહુડ આવું ના લખાય. અમે બાળપણથી મિત્રો છીએ, તો વર્તમાન કાળ દેખાડવા માટે હેવ હેઝ માંથી વી હારે હેવ આવ્યું, એટલે વી હેવ. હવે બીન કેમ આવ્યું? તો કે મારે V3 લખવું હતું, તો હું વી હેવ બી તો ન લખી શકું. તો આ બી નું બીજું રૂપ થાય વોઝ અથવા વેર, અને ત્રીજું રૂપ થાય બીન. આ બી છે એ હકીકતમાં એમ ઇઝ આર છે. આ બી છે એ હકીકતમાં એમ ઇઝ આર છે. તો એમ ઇઝ આર, વોઝ વેર અને V3 થાય એનું બીન. તો મારે V3 લખવું હતું, તો નોર્મલ ક્રિયાપદ બી નું V3 બીન અહીંયા ઉપાડી અને છાપ્યું કે વી હેવ બીન ફ્રેન્ડ્સ સિન્સ ચાઇલ્ડહુડ. અમે બાળપણથી મિત્રો છીએ. રેડી. તમારે ધીમે ધીમે છે એ તમારું લેવલ સમજવાનું વધારવું પડશે. બાકી આવા ઈઝી ક્વેશ્ચન તો ઇઝીલી સમજાશે. ફરી એકવાર છે મેં જે એક્સપ્લેનેશન આપ્યું ને એને સાંભળો અને સમજો કે હું શું કહેવા માંગુ છું, એટલે સમજાઈ જશે. રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન. હી ખાલી જગ્યા માય બેસ્ટ ફ્રેન્ડ ઇન સ્કૂલ. શાળામાં એ મારો પાક્કો મિત્ર હતો. તો એ પેલાની વાતું છે. તો હી વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ ઇન સ્કૂલ. એ શાળામાં મારો પાક્કો મિત્ર હતો. હી વોઝ. યુ ખાલી જગ્યા લેટ ફોર ધ મીટિંગ યસ્ટરડે. ભૂતકાળ છે, હે ને? તો યુ વેર લેટ. યુ હારે વોઝ નો આવે, યુ હારે વેર આવે. યુ વેર લેટ ફોર ધ મીટિંગ યસ્ટરડે. ઇટ વેરી હોટ લાસ્ટ સમર. ભૂતકાળ છે, હે ને? તો ઇટ વોઝ વેરી હોટ. ઇટ વોઝ વેરી હોટ લાસ્ટ સમર. ગયા ઉનાળામાં ખૂબ ગરમી હતી. આઈ ખાલી જગ્યા એટ હોમ વેન યુ કોલ્ડ મી. ભૂતકાળ છે, હે ને? તો આઈ વોઝ એટ હોમ વેન યુ કોલ્ડ મી. તમને જ્યારે મને ફોન કર્યો ત્યારે હું ઘરે હતો. આઈ વોઝ એટ હોમ. ધ બુક્સ ખાલી જગ્યા ઓન ધ ટેબલ. તો ધ બુક્સ આર ઓન ધ ટેબલ, કે પુસ્તકો ટેબલ પર છે. ધ બુક્સ આર ઓન ધ ટેબલ. સમજાય છે? હું જો આન્સર લખું છું એ હારું તમને આન્સર ખબર પડતી જાય છે. એનો મતલબ દોસ્ત નેક્સ્ટ લેવલ કોન્ફિડન્સ તમારા આવ્યો છે. તમને કોન્સેપ્ટ જે છે એકદમ વ્યવસ્થિત સમજાણો છે. આ જ રીતના નેક્સ્ટ ક્વેશ્ચન. શી એન્ડ આઈ આર ઇન ધ સેમ ક્લાસ. તેણી અને હું એક જ ક્લાસમાં છીએ. શી એન્ડ આઈ આર ઇન ધ સેમ ક્લાસ. અહીંયા આઈ એન્ડ શી નું આવે, શી એન્ડ આઈ આવે. તમારે જો આ કોન્સેપ્ટ સમજવો હોય કે જ્યારે 2 અથવા 3 કરતા એક સાથે હોય, કે આઈ વી શી અથવા શી આઈ, તો હી આઈ, તો કયા ક્રમમાં લખવાનો હોય, કે શી આઈ કે આઈ શી, કેમ આમ જ લખવામાં આવે છે? તો કમેન્ટ કરજો. આપણે આ સર્વનામોના ક્રમોનો કોન્સેપ્ટ સમજાવતો એક સેશન જોરદાર લાવીશું. રેડી. અહીંયા આઈ શી નો લખાય, શી એન્ડ આઈ જ લખાય. એના રીઝન્સ છે ઘણા બધા. ધેર ખાલી જગ્યા અ કેટ અંડર ધ ચેર. ખુરશી નીચે એક બિલાડી છે. તો ધેર ઇઝ અ કેટ અંડર ધ ચેર. ધેર ઇઝ અ કેટ અંડર અ ચેર. ઇઝી. નેક્સ્ટ. માય પેરેન્ટ્સ લાસ્ટ વીક. એટલે વોઝ વેર કે હેડ કે ડીડ આવશે. માય પેરેન્ટ્સ ખાલી જગ્યા ઇન મુંબઈ લાસ્ટ વીક. ભૂતકાળ છે પ્લસ બહુવચન છે. તો માય પેરેન્ટ્સ વેર ઇન મુંબઈ લાસ્ટ વીક. આઈ વોઝ ઇન મુંબઈ લાસ્ટ વીક. અહીંયા બહુવચન છે. તો માય પેરેન્ટ્સ વેર ઇન મુંબઈ લાસ્ટ વીક. ધ સ્કાય વેરી ક્લિયર ટુડે. આજે વર્તમાન. તો ધ સ્કાય ઇઝ વેરી ક્લિયર ટુડે. આકાશ આજે કેટલું સ્વચ્છ છે. ધ સ્કાય ઇઝ વેરી ક્લિયર ટુડે. યુ બ્લેન્ક નોટ લિસનિંગ ટુ મી. આઈએનજી. તમે મને સાંભળી રહ્યા નથી. તો યુ આર નોટ લિસનિંગ ટુ મી. યુ આર નોટ લિસનિંગ ટુ મી. તમે મને સાંભળી રહ્યા નથી. યુ આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. યુ આર નોટ લિસનિંગ ટુ મી. સેમ. ધીસ પેન ઇઝ માઇન. આ પેન મારી છે. ધીસ પેન ઇઝ માઇન. રેડી. ધીસ પેન ઇઝ માઇન. આ પેન મારી છે. હવે અહીંયા લખેલા 5 ક્વેશ્ચન ના આન્સર તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. જો આજનો કોન્સેપ્ટ જે સમજાવ્યો એ તમને સમજાણો હોય તો, કે ભાઈ ટુ બી ના રૂપો છે શું, કયા કર્તા સાથે કયા કાળમાં કયું ટુ બી નું રૂપ આવે. આ 5 ક્વેશ્ચન ના આન્સર તમે મને કમેન્ટમાં આપજો. હું તમારા પ્રત્યેકના આન્સર છે ને રીડ કરતો હોઉં છું. તમારી કમેન્ટ્સની રાહ રહેશે.
આ સાથે આજનો સેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. આઈ હોપ વિડીયો પોઝ કરી વિડીયો ઉભો રાખી અને યસ આ પાંચેયના આન્સર આપજો વિડીયો ઉભો રાખી. રેડી. આ સાથે આજનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલ તમારા માટે છે. તમને કોઈ પણ ટોપિક શીખવો છે, સમજવો છે, કન્ફ્યુઝન છે, બિંદાસ કમેન્ટ કરો કે સરજી આ ટોપિક ઉપર તમે એક સેશન લાવો, આપણે અરેન્જ કરશું, આપણે લાવીશું. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ચેનલ જો હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી શકો છો. નોટિફિકેશન બેલ તમે ઓન કરી શકો છો કે જેથી તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહે. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.